હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે વાસાણી હાઉસમાં। કોઈ પણ તહેવાર હોય કે ખુશીના પ્રસંગે મીઠાઈ વગર વાત તો અધૂરી લાગે છે ને। તો આજે આપણે બનાવી રહ્યા છીએ એવી મીઠાઈ જે સૌની ફેવરિટ છે, ગુલાબ જાંબુ। તો ચાલો મિત્રો, તૈયાર થઈ જાઓ, ઘરે જ બનાવીએ તહેવાર જેવી મજા આપતા ગુલાબ જાંબુ। તો ગુલાબ જાંબુ બનાવવા માટેની હું કુકિંગ પ્રોસેસ તમને જણાવીશ। સૌપ્રથમ હું તેના ઇન્ગ્રેડિયન્ટ્સ જણાવું। 500 ગ્રામ જેટલી ખાંડ, જે તમે તમારા સ્વાદ અનુસાર લઈ શકો છો। ચાસણી બનાવવા માટે, લોટ બાંધવા માટે પાણી, અહીં મેં એલચીનો ભૂકો કરી લીધેલો છે અને ચાસણીમાં કલર આવે એના માટે મેં થોડો એવો કેસરનો ઉપયોગ કરેલો છે। ગુલાબ જાંબુને ફ્રાય કરવા માટે ઘી લેવાનું છે, તમે તેલમાં પણ તળી શકો છો। અને મેં તૈયાર રેડી મિક્સ MTR કંપનીના ગુલાબ જાંબુનું લોટ લીધેલો છે, તમે કોઈ પણ કંપનીનો લઈ શકો છો। તો ચાલો આપણે શરૂ કરીએ રેસીપી। તો સૌ પ્રથમ આપણે આ ગુલાબ જાંબુ બનાવવા માટે લોટ બાંધીએ। તો હું એક બાઉલમાં આ લોટને કાઢીશ। એક બાઉલમાં મેં લોટ કાઢી લીધેલો છે અને ચપટી જેટલો આપણે તેમાં બેકિંગ પાવડર એડ કરીશું, જે તમારા માટે જરૂરિયાત હોય તો એડ કરવાનો, બાકી ઓપ્શનલ રહેશે। તો પાણીની મદદથી આપણે જાંબુ બનાવવા માટેનો લોટ તૈયાર કરીશું। બેકિંગ પાવડર નાખીને એકદમ મિક્સ કરી લેવાનો છે પહેલા। હવે થોડું થોડું પાણી એડ કરી અને હું તેનો લોટ તૈયાર કરીશ। જાંબુ બનાવવા માટે આપણે લોટ તૈયાર કરી લીધેલો છે। ત્યારબાદ થોડું એવું ઘી નાખી અને આપણે લોટને 5 મિનિટ માટે રેસ્ટ કરવા માટે મૂકી દઈશું। લોટને રેસ્ટ કરવા મૂક્યા બાદ આપણે હવે ચાસણીને તૈયાર કરી લઈશું। તો ચાલો આપણે એક તપેલીમાં ચાસણી બનાવીએ। તપેલીમાં હું ખાંડ એડ કરું છું, તમે સ્વાદ અનુસાર ખાંડ લઈ શકો છો। વધારે ગળી ચાસણી કરવી હોય તો થોડી વધારે ખાંડ, ને ખાંડ ડૂબે તેટલું પાણી આપણે નાખીશું। થોડી વાર આપણે આ ખાંડની ચાસણીને હલાવી લઈશું, એટલા માટે ખાંડ છે એ ઓગળી જાય। ખાંડની ચાસણી એવી બનાવવાની છે કે થોડી એવી ઘટ થાય ત્યાં સુધી તેને બનાવવાની રહેશે। તો ચાસણીને ધીમા ફ્લેમ પર રાખી અને ચાસણી ઘટ થાય ત્યાં સુધીમાં આપણે ગુલાબ જાંબુ માટે નાના નાના બોલ્સ છે એ તૈયાર કરી લઈશું। બંને હથેળી ઉપર તેલ અથવા તો ઘી લગાવી લઈએ અને નાના નાના બોલ છે એ આપણે તૈયાર કરીશું। તો થોડો એવો લોટ લઈ અને હું બોલને તૈયાર કરું છું। બોલની સાઈઝ છે એ થોડી એવી નાની રાખવાની છે, કારણ કે બોલ ફ્રાય થયા પછી તેની સાઈઝ છે એ થોડીક મોટી થશે। આ રીતે નાના નાના બોલ છે એ આપણે બનાવી લઈશું। તો આવી રીતે નાની સાઈઝમાં બધા જ ગુલાબ જાંબુ માટેના બોલ છે આપણે તૈયાર કરી લઈશું।
તો આપણી ખાંડની ચાસણી આવી રીતે ઉકળે ત્યારે જ આપણે કેસર અને એલચીના ભૂકાને એડ કરી દેવાનો છે, જેથી તેની સુગંધ અને કલર બંને આવી જાય. તમે જોઈ શકો છો. પણ ચાસણીને હજુ આપણે ઘટ થવા દેવાની છે. તો જાંબુ માટેની ચાસણી છે એ તૈયાર થઈ ગઈ છે. આ રીતે આપણા જાંબુની ચાસણી છે એ તૈયાર થઈને તમે જોઈ શકો છો કલરફુલ બની ગઈ છે. તો હવે આપણે તેને સાઈડ ઉપર મૂકી દઈશું અને જાંબુના બોલને ઘીમાં ફ્રાય કરીશું. તો ગેસ ઉપર એક કડાઈ મૂકી અને તેમાં હું ઘી એડ કરીશ. તો જાંબુન માટેના બોલ છે એ તૈયાર થઈ ગયા છે. હવે ઘીને મેં ગરમ કરવા મૂકી દીધેલું છે. ઘી ગરમ થાય ત્યારબાદ આપણે બોલને ફ્રાય કરીશું અને ગોલ્ડન બ્રાઉન જેવા થવા દેવાના છે. તો આપણું ઘી ગરમ થઈ ગયું છે એટલે આપણે જાંબુના બોલ્સને ફ્રાય કરવા માટે મૂકીશું. ધીમા ફ્લેમ પર રાખી અને આપણે આ બોલ્સને એકદમ હલાવતા રહીશું ને ગોલ્ડન બ્રાઉન થાય ત્યારબાદ આપણે તેને એક ડીશમાં કાઢી લઈશું. તો જાંબુ માટેના બોલ છે એ તૈયાર થઈ ગયા છે. જોવો તમે જેનો કલર ગોલ્ડન બ્રાઉન કલર જેવો થઈ ગયો છે. પછી થોડી વાર 2-3 મિનિટ બાદ આપણે ચાસણીની અંદર તેને ડુબાડી દઈશું. ત્યારબાદ 1 બાય 1 આપણે ગુલાબ જાંબુને આવી રીતે તૈયાર કરી લઈશું. તો હેલો મિત્રો, જોઈ શકો છો ગુલાબ જાંબુ આપણા તૈયાર છે. ચાસણીની અંદર આવી રીતે ફ્રાય કરેલા બોલને મેં એડ કરી દીધા હતા. તો જોઈ શકો છો મિત્રો, મેં એક સર્વિંગ બાઉલની અંદર ગુલાબ જાંબુને તૈયાર કરી દીધેલા છે. તો ગુલાબ જાંબુ તૈયાર છે મિત્રો. તો તમે ખાશો તો પણ ભૂલી જશો કે ઘરમાં બનાવ્યા છે કે બેકરીમાંથી લાવ્યા છીએ. જો તમને મારી આ રેસીપી ગમી હોય તો લાઈક કરો, શેર કરો અને વાસાણી હાઉસને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.